હમણાં વિડીયો જોયો 4 મિનિટનો થઈ ગયો. કેમ કે કેવું છે ખબર છે કે નાનું નાનું ઘણું બધું કેવું છે અને હું કહીશ. હવે મારો 22, 23, 24 ડાયાલિસિસ શરૂ થઈ ગયો. હવે એમાં થયું એવું કે મારી કિડની ફેલિયર થઈ ગઈ, એટલે મને યુરિન આવવાનું બંધ થઈ ગયું. અને યુરિન આવવાનું બંધ થયું એટલે સડનલી ઇમ્પેક્ટ પડ્યો મારા બોડીના ઓર્ગન પર. બધા શરીરમાં પાણી જમા થતું ગયું. પહેલાં તો ડેલી ડાયાલિસિસ થયા, લગભગ 5, 7, 10 દિવસ ડેલી ડાયાલિસિસ. પછી પાણી વધ્યું, પછી ડેલીના 2 કર્યા. પાણી બહુ જ કાઢતા હતા ત્યારે, 4, 5 લીટર પાણી કાઢતા હતા એવું સમજી લો. પણ બિટવીનમાં ડાયાલિસિસ ચાલુ થયા અને આ 7, 8, 10 દિવસ પછી મારી કન્ડિશન બગડી. કન્ડિશનમાં ડૉક્ટરોએ મારું 5 થી 7નું ડાયાલિસિસ કરેલું, એ ઓકે થઈ ગયું. તો 7, 7:30 વાગે સડનલી એવું થયું કે મારી તબિયત બગડી. મારો ટેકનિશિયન જાવેદભાઈ કરીને હતા જે મારી ડાયાલિસિસ કરતા હતા, એ ત્યારે બીજી કોઈ હોસ્પિટલમાં જતા હતા, ડાયરેક્ટ સ્ટર્લિંગમાં. ત્યાંથી એમનું પાર્ટ ટાઈમ જોબ કહેવાય એવી રીતે કરવા આવતા હતા. એ બી સારા ફ્રેન્ડ છે. અને એક મિત્ર તરીકે ઘણું બધું એમને મને બતાડ્યું. તો હું એમની પણ વાતો બધી કહીશ તમને. પાછા આવ્યા, ડાયાલિસિસ ચાલુ થયાના કલાક વારમાં મારા પપ્પાને કહી દીધું કે હવે કદાચ સ્કોપ ઓછા છે. પર્સનલ લેવલ પર કીધું, ડૉક્ટર લેવલ પર નહીં. તમે તમારા ઘરમાં જે લોકો છે એમને બોલાવી દો. મને મારા બેનના છોકરા પ્રત્યે બહુ પ્રેમ હતો અને હમણાં બી છે. તો એનું નામ ધર્મિત છે. એને બોલાવી લીધું. મારા મમ્મી આવી ગયા, બેન આવી ગયા, ધર્મિત આવી ગયું. પણ મારા પપ્પાએ છે ને ધર્મિતને મને મળવા નહીં દીધો. એવું કહેવાય ને કે માણસની છેલ્લી ઈચ્છા પૂરી થઈ જાય ને એની જીવવાની ઈચ્છા પતી જાય. ડાયાલિસિસ ચાલતું હતું. જાવેદભાઈએ કીધું કે તમે એમને એક એકને બોલાવીને મલાવી લો. એટલી છે હવે હયાત છે ત્યાં સુધી એમનું મોઢું જોઈ લે. મારા પપ્પાએ ધર્મિતને નહીં બોલાવ્યો, નહીં મલાવે. જો એક બાપનો પ્રેમ. એ મને ખબર હતી કે હું ધર્મિતને જોઈ લઈશ ને તો હું સહેજી જઈશ, પસરી જઈશ, ઢીલો પડી જઈશ. મારી સમથિંગ કોઈક એવી ઈચ્છા જ હતી કે હું જોઈ લઉં તો હું ઢીલો પડી જાત. પણ મારા પપ્પાએ નહીં આપ્યું. હવે ડાયાલિસિસ પત્યું, નહીં સમજી શકો. પતી ગયું, ઓકે થઈ ગયું. અને ત્યારે બાયપેટ પર રાખ્યો હતો, ત્યારે વેન્ટિલેટર નીકળી ગયું હતું. બીજા દિવસે સવારે શું થયું એની અપડેટ આપતો રહીશ. તમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ આવી રીતે જ કરતા રહેજો. થેન્ક યુ.